ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની ઉજવણી સુરતમાં પણ કરવામાં આવી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા અને રમાબાઈ ચોક સુધી રેલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો। માનવંદનાની કાર્યક્રમ લેવામાં આવ્યો તે વિહારથી રમાબાઈ ચોક સુધી અમે ગયા હતા અને બધાએ પુષ્પ અર્પણ કરીને બાબા સાહેબ સામે એક સંકલ્પ લીધો હતો કે અમે વ્યસન મુક્તિથી દૂર રહીશું। મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મો મહાપરિનિર્વાણ દિવસે અમારે પાંડેસરા નાગસેનનગરની અંદરમાં બુદ્ધ વિહારમાં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એ કાર્યક્રમ માનવંદનાનો કાર્યક્રમ તરીકે અમે લોકોએ બધા એક રેલી સ્વરૂપે નાગસેનનગર બુદ્ધ વિહારથી રમાબાઈ ચોક સુધી પહોંચ્યા અને ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્મારકે બધાએ માલ્યાર્પણ કર્યો, ફૂલ અર્પણ કર્યા અને પછી અમે લોકો એક સંકલ્પ લીધો કે ભાઈ જે કોઈ પરિવારની અંદરમાં, સમાજની અંદરમાં જે વ્યસન ધરાવતું હોય એ લોકોને વ્યસન છોડાવીએ અને પોતે પણ વ્યસન મુક્ત રહીએ।